આટલા કડકડતી ઠંડીમાં જે પેટ ઠંડુ કરે ને એને ત્યાં દેખો પહેલા ફરક બાંધવાને બહુ માધ્યમ હતું, અત્યારે ઠંડુ પીવાનું માધ્યમ છે. તો જયંતિભાઈના તરફથી આપણને ઠંડુ પાવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. હા, રાખ્યું તું ઘરે, પણ ઘરે તો ગરમીમાં આવ્યા ને એમનો પરિવારે તો બધાને કહેલું હતું કોઈને ઘર છોડવું ગમતું નથી, એનું શું કરવું આપણે? બોલો, કોઈ ઉપાય હોય તો મને બતાવો. ગૃહ કાર્ય નાના જંજાળમાંથી મુક્ત થવાલાઓ, નહીં તો એમ લોકોની માર ખાવી પડશે તમારે. એ ધ્યાન રાખજો. આ સુખ સામ્રાજ્ય કઈ સાથે નહીં આવે, કોઈ તમને બચાવવા નહીં આવે. જો તમારે તમારું રક્ષણ કરવું હોય, તમારા પુનરપી જનની જે ટ્રેસ છે એના વારવારા તમારે આ દુઃખમાં ન આવવું હોય તો ભગવાનનું ભજન કરજો, સાધના કરજો. આ 7 દિવસ સુધી ત્યાગ કરજો. 2 કલાક તમે ભગવાનની પાસે બેસો ને તો વૈકુંઠમાં તમારી હાજરી પુરાશે. રામ નામના ચોપડામાં તમારું નામ લખાશે. ખાસ ધ્યાન રાખજો કે તમારે આ હલાલ કલિકાળની અંદર દુઃખમાંથી બચવું છે, સુખ જોઈએ છે, તો થોડો ત્યાગ કરજો. ત્યાગમાં ભગવાન છે. ત્યાગમાં દેખો 5 પાંડવોએ ત્યાગ કર્યો, 13 વર્ષ સુધી વનમાં ગયા, પણ ભગવાને કેની સાથે રહ્યા? કૌરવોની સાથે રહ્યા નહીં. તો આપણે જો ભગવાનને તમારી પાસે રાખવા હોય તો ત્યાગ કરજો, ભગવાનનું ભજન કરજો. અને ભલે રોજ ના આવો પણ આ 7 દિવસ તો ફરજિયાત સંકલ્પ કરી લેજો. બેનપણીને લાવવાનો પણ પુણ્ય છે. આડોશી પાડોશીને ગમે તેને તમને દોરાઈ લાવશો તો તમને જે 5 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય મળશે. 5 ઘરમાંથી 10 સભ્યો લઈ આવશો તો 5 બ્રાહ્મણોને ભોજન કરવાનું તમને પુણ્ય મળશે. 15 માણસોને લઈ આવશો તો 21 બ્રાહ્મણ અને સાધુને જમાડવાનું પુણ્ય મળશે. જે વ્યક્તિ પોતાના પરિવાર માટે, કુટુંબ માટે તો બધા જીવીએ છે, પણ ક્યારે પરમાત્મા જીવતા શીખો. નારદ મુનિ ભગવાનની પાસે જાય છે. ભગવાનને કહે છે, હે હરિ, અત્યારે કલિકાળની અંદર માણસ બહુ દુઃખી છે, એનો કોઈ ઉપાય કરી. વ્રજમાં ભક્તિ અને જ્ઞાન બે વૃદ્ધાવસ્થામાં છે. ભગવાને કહ્યું છે કે હે દેવઋષિ, તમને તો બધી ખબર છે, તમે જાઓ મૃત્યુલોકમાં જાઓ, વ્યાસ ભગવાનને આશ્રમે જાઓ અને શ્રીમદ ભાગવત કથાનું માધ્યમ સાંભળો. આ બાજુ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણની રચના કરી અને વ્યાસ ભગવાન એકદમ ઉદાસ છે. આટલું કર્યા છતાંય એમનું મન ઉદાસ છે. જો આપણે સામે જ વ્યાસ ભગવાનને બેસાડી દીધા છે, ઓકે, પાછળ કે તમને બધાને ટેકો આપતા રહે, તમારી ઉર્જા વધારતા રહે, તમને સુખ અને શાંતિ મળે. વ્યાસ ભગવાને 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણની રચના કરી, પણ ત્યાંમાં ભગવાન કૃષ્ણની લીલા નથી. એટલે વ્યાસ ભગવાનને આમ મન શાંત હતું. નારદ મુનિ આવી કહે છે, હે ભગવાન, તમે તો આ
24 અવતાર ભગવાનના છે એમાં એલા તમે 22મા અવતાર છો, તો તમે ભાગવતની રચના કરો, જેનાથી ભક્તોને ભગવાનની કથા છે, જે શ્રવણ માત્રથી આલોક ને પરલોકની પ્રાપ્તિ થાય છે. આલોકમાં બધા સુખ ભોગવી તમે જ્યારે પુરુષોત્તમ ભગવાનની કથા પૂરી કરો ને ત્યારે એમ કહેવામાં આવે છે, હે પુરુષોત્તમ ભગવાન, આ જેની તમે કથા સાંભળી અને જે તમે વ્રત જપ તપ કરો છો, જેમ ઈ લોકોને ફળ્યા એમ અમને પણ ફળજો. તો આ ભાગવતની કથાનું માધ્યમ આત્માદેવ બ્રાહ્મણની કથા આવે છે. આત્માદેવ બ્રાહ્મણ એની પાસે ધન ધાન્ય રિદ્ધિ સિદ્ધિ ને સંપત્તિ છે, પણ સંતાન નથી. પુત્ર વગર કુળનો ઉદ્ધાર થતો નથી. જેને ત્યાં પુત્ર નથી એને પિતૃઓને પાણી કોણ આપે, એવું ગરુડ પુરાણમાં લખ્યું છે. એટલે આપણો પુત્ર હોવો જોઈએ, આપણા કુળનો ઉજાગર કરવા માટે પુત્રનું સુખ હોવું જોઈએ. આપણે બધાએ સુખ જોઈએ. તો આત્માથી બ્રહ્માંડ બધું છે. એને વિચાર કર્યો કે હે હરિ, મારે ત્યાં બધું છે, પણ મારે ત્યાં કોણ ઉજાગર કરવા માટે સંતાન નથી. નદી કિનારે જાય છે અને પોતાને આત્મહત્યા કરવા માટે તૈયાર થયો છે. આત્માદેવ બ્રાહ્મણ જ્યાં પોતાના શરીરને છોડવા જાય છે ત્યારે એક સાધુ મહારાજ આવે છે અને કહે છે, હે બ્રાહ્મણ દેવ, તમે શું કરો છો? બોલે કે હવે મારે આ જગતમાં રહી શું કરવાનું? મારે ધન ધાન્ય રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ બધું છે, પણ મારે ત્યાં કોઈ વારસદાર પુત્ર નથી, મને મરી દેવા દો. સાધુ બ્રાહ્મણ કહે છે કે મારી હાજરીમાં તો તને નથી મરવા દો. બોલ, તારે શું જોઈએ છે? ભણો કહ્યું કે સંસારમાં પુત્ર હોવા છતાં સુખી નથી માણસ. તો પુત્રની આશા નહીં રાખી અને ભગવાનની ભક્તિમાં જોડાઈ જાય. પણ આત્માદેવ બ્રાહ્મણમાં જ્ઞાન નહીં. સાધુ બ્રાહ્મણે એક ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે, જે દ્વારા તને એક પુત્ર થશે. આત્માદેવ બ્રાહ્મણ ઘરે આવે છે, આ ફળ પોતાના પત્નીને આપે છે અને એના પત્નીનું નામ દુંદુલી. આપણા શરીરની કથા છે. દુંદુલી એટલે આપણું બુદ્ધિ છે અને બ્રાહ્મણ એટલે આપણો આત્મા. એ તૈયાર નથી. વિચાર કર્યો કે મારા ઉદરમાં બાળક રહે એટલે કેટલું દુઃખ થાય. ખવાય નહીં, પીવાય નહીં, ચોરી કરવા આવે તો ભગાડાય નહીં, ખવાય નહીં, આટલું. અને બાળક આવે ત્યારે હજારો વીસો એકે સાથે ડંખ લાગ્યો હોય અને એટલું દુઃખ થાય. તો આ મારે કરવું નથી. મારે પુત્ર થાય નતા, મને કાંઈ જરૂર નથી. એમની બેન આવ્યા, કહે છે કે તારે ધન છે, મારે ધન નથી, તું ધન આપ અને મારો દીકરો હું તને આપી દઈશ. તો બોલે આત્માદેવ બ્રાહ્મણને કેમ કરું? તો બોલે નાટક કરજે. એટલે કેવું છે, સ્ત્રી ચરિત્રને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. સારી ધર્મપત્ની મળ્યા હોય તો આખા ઘરને ઉજાગર કરી દે છે, પણ દુર્ભાગ્યશાળી સારા ધર્મપત્ની ન મળ્યો હોય તો 3 કુળને સંહાર કરે છે. માતા પિતાના કુળને, સસુરાલના કુળમાં અને નદિયા મામાના ઘર 3 કુળનો સંહાર થાય છે. એટલા માટે રામાયણમાં કહ્યું છે પુત્રી પવિત્ર કે પુત્રી. પુત્રી હોય ને તો 3 કુળને ઉજાગર કરે, પણ દુર્ભાગ્યશાળી સારી પુત્રી ન હોય તો 3 કુળનો સંહાર કરે છે. માં જાનકીએ 4 કુળનો ઉદ્ધાર કર્યો અને સુર્પખાએ રામાયણ સાંભળો છો ને, આખા કુળનો સંહાર કરાવી નાખ્યો. તો આપણા જીવનમાં
સારા સંસ્કારો આવે. આત્માદેવ બ્રાહ્મણ ધુંધુલીને ફળ આપી જતા રહે છે. ધુંધુલી ફળ ખાતા નથી, એની બેનને ખવડાવી દે છે. 9 મહિના થયા છે, એક બાળકનો જન્મ થયો છે. આખા નગરમાં મીઠાઈઓ વેચવામાં આવી છે. ખૂબ રંગે ચંગે દીકરાનો જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. આખા નગરને બ્રાહ્મણોને આત્માદેવ બ્રાહ્મણે ખૂબ દાન આપ્યું છે. નામકરણ સંસ્કાર થયા છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં 16 સંસ્કાર કરવામાં આવે છે. એમાં નામકરણ સંસ્કાર, ચકલીનો સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, જન્મનો સંસ્કાર, કિશોરાવસ્થાનો સંસ્કાર, યુવાનીનો સંસ્કાર, લગ્ન સંસ્કાર, અને પછી જે દીકરીઓ આવે અનેક સંસ્કારો કરવામાં આવે છે. અને વિદ્યાધ્યાનનો સંસ્કાર આવે, લગ્ન કરવાનો સંસ્કાર આવે, અને અંતિમ કયો છે તમને ખબર છે? જયરામજી. છેલ્લી યાત્રામાં છેલ્લી રેવાળાના માળા રામ રામ છે. તો આ યાત્રા 16 સંસ્કાર છે. એટલે આત્માદેવ બ્રાહ્મણે એના બધાએ 16 સંસ્કારમાં મનાવવામાં આવે છે. દીકરો ધીરે ધીરે મોટો થાય છે. ધુંધુલી જૂઠ બોલે છે કે તમારો દીકરો વિદ્યા અધ્યયન કરવા ગયો છે, આમ ગયો છે, એટલે બહુ જૂઠું બોલ્યા છે. એક સમયની વાત છે. આત્માદેવ બ્રાહ્મણ નગરમાં કાંઈ લેવા નીકળ્યા છે. સોનાને ત્યાં પોતાને સોનાની વીંટી જોઈ છે. અનેક પ્રકારના પોતાના જે પૂજાના વાસણ હતા એ જોયા છે. આત્માદેવ બ્રાહ્મણ કહે છે કે આ તો બધી મારી વસ્તુ છે, તમે ક્યાંથી લાવ્યા? ત્યાં તો સોના કકડા સ્વા લાગ્યો છે. હે મહાત્મા, હે બ્રાહ્મણ દેવતા, તમને ખબર નથી? નહીં, તમારો છોકરો જુવાર ખેલે છે, આ હારી જાય છે, અને આ બધું મારે ત્યાં લઈને આવે છે. આહા, આત્માદેવ બ્રાહ્મણને એટલું બધું દુઃખ થયું છે કે હે હરિ, આના કરતા મને પ્રતિ જગ્યા આપે તો સમય જાઓ. આના કરતા નિસંતાન સારો હતો. મને ત્યારે આપણને ઠોકર લાગે ત્યારે સાધુ, બ્રાહ્મણ અને ગુરુજીના જ્ઞાનની યાદ આવે. ગુરુ હોય તો એટલા માટે જે ગુરુ બીનું ભવનથી તરાઈને કોઈ શિવ વિરંતી સમ હોય ને કોઈ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, પણ ગુરુ વગર એનો ઉદ્ધાર થતો નથી. ગુરુ વગરના બધા અનુગ્રહ કહેવાય છે. જ્યારે આપણા ગળામાં કંઠી આવે ત્યારે સમજી લેવાનું કે આપણે ભગવાનને અર્પણ થઈ ગયા. એટલે આપણે વિષ્ણુના ગળામાં કંઠી હોવી જોઈએ. આત્માદેવ બ્રાહ્મણને બહુ દુઃખ થયું છે કે મેં આટલી કંઠી પહેરી, આટલી ભગવાનના જાપ કર્યા અને મારી આ ગતિ. ઘરે ગયા છે, ધુંધુલીનો ત્યાગ કર્યો છે કે હે દુષ્ટા, તેમને કહ્યું નહીં આ છોકરાની દુર્ગતિ થઈ, એની તો થશે થશે, પણ આપણા આખા કુળનો સંહાર થઈ જશે. તમે આ ખોટું કર્યું છે. ઘરનો ત્યાગ કરી અને જે સાધુ બ્રાહ્મણે જે ઉપદેશ આપ્યો હતો એ ધારણ કર્યો છે, વલ્કલ ધારણ કરી દીધા છે, અને તપ કરવા માટે આત્માદેવ બ્રાહ્મણ જતા રહ્યા છે. તો હવે આપણે બધાએ તપ કરશું. આત્માદેવ બ્રાહ્મણ તપ કરવા ગયા છે. ધુંધુલી દુર્ગતિ થશે. આત્મા દેવના બ્રાહ્મણોનો દીકરો ધુંધુકાલી ને પિશાચોનીમાં થશે. ગોકર્ણ આવશે, એનો ઉદ્ધાર કરશે. અને શ્રીમદ ભાગવત કથા આપણે પ્રારંભ કરશું બરાબર 8:30 વાગે. જે શ્રીમદ ભાગવતનું માધ્યમ સાંભળે છે, ગાય છે, એને સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ તો વામમાય ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે. એનો સ્પર્શ કરવાથી, આ પરિક્રમા કરવા માત્રથી તમને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. એટલે આપણે આડોશી પાડોશી નજીકને બધાને આમંત્રિત કરશું કે આપ આવો, શ્રીમદ રૂડુરળિયાનો ભાગવતની કથા આપણે શ્રવણ કરશું. આ ગંગામાં એટલા માટે ગયું છે
ओ राम भगति ज्ञान सुर सर धारा सर सर ब्रह्म विचार सारा राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम। ओम नमो भगवती वासुदेवाय નો જાપ કરશું। તમારે જે બધે ઈષ્ટદેવ હોય, માતા હોય, પિતા હોય, દેવી હોય, જે તમને અનુકૂળ લાગે એનો સતત જાપ રાખજો, જેનાથી તમને ઘરે બેઠા ગંગા સ્નાનનું પુણ્ય મળે। દેવ દર્શને જવાનું અને ભગવાનનું નામનો જાપ કરવાનો। આવો આપણે બધા બે ઘડી ભગવાનનું નામ લઈશું અને પછી વિરામ લઈશું। ઓમ નમો ભગવતી વાસુદેવાય Oh
राघवेंद्र भगवान की श्री विद्यादास जी महाराज की श्री प्रभुदास जी महाराज की श्री जयरामदास महाराज की सर्व संतों की सर्व भक्तों की जय जय श्री राधे जय जय श्री राधे। આપણે આવતીકાલે વિઠ્ઠલભાઈની રસોઈ છે આગળ જેને પણ આમાં યથાશક્તિ તમારે દાન પુણ્યનો ભાગીદાર બનવું હોય તો બનજો અને પૂજાનો લાભ લેવો હોય તો પણ 1100 રૂપિયા રાખેલા છે કેમ કે સામગ્રી તમે લઈને આવો તો તમને મોંઘી પડશે ઠીક છે અહીં તમારે બરાબર 7 વાગે પૂજામાં હાજરી આપવી પડે 7 થી 8:15 વાગ્યા સુધી પૂજા ચાલે 8:30 વાગે કથા પ્રારંભ થશે અને આરતીનો લાભ લેવો હોય તો પણ લાભ લઈ લેશો છે ઠીક છે બ્રાહ્મણોને ન ઓળખતા હોય તો વિઠ્ઠલભાઈને તમે મુલાકાત કરી અને યથાયોગ્ય દેખો આ આશ્રમ તરફથી આ વખતે કથા રાખવામાં આવી છે આપણે કોઈ મુખ્ય જજમાન નથી રાખ્યા કે નથી કોઈને આમાં કહ્યું જેમ કે હમણાં આપણે કથા કરી અત્યારે પુરુષોત્તમ મહિનો છે પુરુષોત્તમ મહિનામાં જેટલું દાન પુણ્ય કરશું એનું સહસ્ત્ર ગણું પુણ્ય મળે છે તો આપણે 11 બ્રાહ્મણો ઘરે જમાડો એ પ્રમાણે પણ કરી શકો તો આ આપણે જે કથા સાંભળે છે ને એ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે એટલે એને જમાડવાનું બહુ પુણ્ય છે આ આવે કથા શ્રવણ કરે અને જે હરિહર કરે બે જે પુણ્ય છે પ્રસાદમાં મળતા ભગવાનથી પ્રસાદ લેવા માત્રથી આપણને શરીરના રોગો જતા રહે છે તમને એમ થતું હોય કે મંદિરનું કેમ જવું તો એ પ્રમાણે કાંઈ લખાવી દેવાનું ઠીક છે તમને ક્યારે પણ એ ઉણપ નહીં રહે તો આપણે આના જે આ ગુરુદેવ પાઠ કરે છે એના જીવન બનવું હોય તો 7 દિવસ 18,000 શ્લોકનો પાઠ થાય આ બધા આચાર્યો બેસાડેલા છે ગોપીભાઈ નમોસ્તે જય શ્રી રામ રાધે રાધે श्रीमद् भागवत
આરતી લઈ અને આપણે બધાને આ બેસવાનું છે. સંધ્યા આરતી આપણે YouTube ઉપર બધાને ઘરે બેઠા રોજ નિત્ય સ્તુતિ કરી શકો. તમારા મોબાઈલમાં ખાકચોક રામજી મંદિર પાલિતાણા માંગી લેવાનું, એટલે આ સ્તુતિ તમારે રોજ બોલવાની. આપણે નિત્ય જે સ્તુતિ બોલાય છે એ આપણે YouTube પર મૂકવા માટે અત્યારે આપણે બધાએ બોલશું. અને એની પહેલા આરતી આપી દો, પ્રસાદ પછી વેચાશે.
હર
Hare
ઓ રે પ્રભુ જય શ્રી રામ રે Hare
आत्मा बोले श्याम भगवान की जय। और सुदामा जी महाराज की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। जगद्गुरु स्वामी श्री रामानंद भगवान की जय। श्री गोपाल जी महाराज की जय। श्री अयोध्या जी महाराज की जय। श्री प्रभुदास जी महाराज की जय। श्री जयरामदास जी महाराज की जय। महान श्री तुलसीदास जी महाराज